તમે તુલસીને પાણી ચડાવી દીધું? તો તુલસીને પાણી ચડાવી દીધું, પણ તમારી માળા પૂરી થઈ ગઈ છે? હા, મારી માળા પૂરી થઈ ગઈ છે. તો હાલો હવે નેવરા હોય તો જઈએ આપણે વાડીએ. હાલો તો વાડીએ આંટો મારી આવી, બીજું હું. તો હાલો જઈએ. હા હાલો. થશો એમ શોભા સાંભળાશો? હા બોલો ને, શું કહો છો? આમ તો જો આપણી દીકરી જોત જોતામાં કેવડી મોટી થઈ ગઈ છે. હા, હું પણ તમને એ જ કહેવાની હતી કે આપણી દીકરી કેવડી મોટી થઈ ગઈ છે. સવારના ગોળા ખાલી પીડા અને ગોળા ભર્યા છે. હિંમત, તમે સાંભળો છો? લ્યો પાણી. હા, મેં ભાઈ ભાભીની બધી વાત સાંભળી છે. હા વળી, આમને જ નવી નવાઈની દીકરી છે. જાણે કેમ કોઈને દીકરી ના હોય. કાજલ, તારો સ્વભાવ બહુ કડવો છે. હા, હું જે બોલું એ તો તમને કડવું જ લાગે ને. તા કોઈ દી સારું લાગ્યું? મોટા ભાઈ, બોલ ને હિંમત. આમને વાતું કરવામાં સમય વયો જાય, જલ્દી તૈયાર થાવ, કામે જવાનું મોડું થાય. ચાલો તો. હાલો તો. કાજલ બેન, હું છે બોલો ને. તમે અંકિતાને તૈયાર કરી દો, હું બે ભાઈના ટિફિન ભરી દઉં. હા, તમને બળ પડતું હોય તો તૈયાર કરી દો. આને તા તમે કોઈ દિવસ તૈયાર કરી છે? હું ઘેર કામે જાઉં છું. હા ભાભી. લ્યો આ બે ભાઈનું ટિફિન ને બે ભાઈનું ધ્યાન રાખજો. હા ભાભી, ધ્યાન રાખજો. શોભા, અંકિતાને નિશાળે જવાનો ટાઈમ થાય એટલે એને તું મોકલી દેજે ને અમે બે ભાઈ જઈએ કામે. અંકિતા, એ અંકિતા, અહીંયા આવ. હું છે કાકી? ત્યાં અહીંયા આવ, તારો હણગાર કરી દો. આ બધું મારે નહીં પોહાય. રોજ રોજ માથા ઓળાવવાના ને તૈયાર કરવાનું ને બધું કીધે દે તારી મમ્મીને. હવે તો આ છોડીને ખવડાવે. નાના બહુ તો હમણાં બહુ ખ્યાલ રાખે. છોકરાને હાલે. ખવડાવે હેબી આ લીલે તારું દફતર ને આ લીલે તારું ટિફિન અને નિશાળ ભેગી થાતા. રેખા, આમ જોતો આ નાનો આ છોડીને જોતો કેટલા ગૌરાવે. આ નાનાઓ જોતો છોડી હારે કેવું વર્તન કરે. આપણે તો શું કરીએ, આપણીથી તો કાંઈ બોલાતું નથી. હા હો, આપણે તો શું કરીએ, આપણે બોલીએ તો વધારે બગડે. આપણે તો શું કરીએ, કોઈને કાંઈ કેવું નથી. મોંઘું રહેવું. હું નિશાળે જાઉં? હા અંકિતા, તારે ત્યાં નથી જશો. દાદા દાદીને પગે લાગીને જાઉં. અશ્વિન બેટા નિહાળે જાજો હો.